અમે છે ને મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને હવે થોડી વાર બેઠા છો આગળ. રેતની ડમરીઓ ઉડે છે ને ઘરે પહોંચતા હોય ધોળા ધપ થઈ જવાના ઘરના નહીં ઓળખે કારણ કે ને એક એવો ઉડે છે ને કે છોકરા એટલા ધોળા જપ થઈ જાય શિયાળાની શરૂઆત તો હવે ધીરે. જય માતાજી. તો હે ને અમે કાલે ગયા હતા, તમે કાલના વિડીયો જોયું કે અમે ગયા હતા ભાખર અને ત્યાં આગળ અમે હે ને બહુ એન્જોય કર્યો ને હવે અમારે ઓયથી જવાનું હતું મુના જવાનું છે મેલડીમાં ના મંદિરે. હા ત્યાં જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, મજા આવશે. હવે ભાખરથી થઈ ગયા છે રવાના અને બાઇક ચાલુ કર્યા વગર છે ને ઢાળમાંથી હવે બાઇક રગડાવી છે તો એક બાઇક તે થાય ને પાછળ હવે અમારું બાઇક જાય. ભાખરથી આપણે પહોંચી ગયા છે ડીસા ને હાલસા અમે ડીસાના પુલ ને છે ને હવે અમારે જવાનું છે પાટણવાળા હાઈવે જવાનું તો પાટણવાળા હાઈવે થઈને આપણે જવાનું છે મુંડા. તો બન્યા તો વિડીયોની અંદર કન્ટિન્યુ. હા ને અમે લોકો રેતની ડમરી ઉડાડતા ધૂળ ઉડાડતા અમે આવી ગયા છે મેલડીમાના મંદિરે મુના. તો હે ને હવે ફટાફટ દર્શન કરી લો અને લાગી છે ભૂખ. કોકનો આમાંથી કોઈક પકોડીનો દાતા બનશે પણ હાલે ને આપણે પેલા દર્શન કરી લો. અમે છે ને મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને હવે થોડી વાર બેઠા છો આગળ. કુવાની બધું ધૂણવાનું ચાલુ છે અને અમે થોડી વાર હવે વીમો ખાવા માટે બેઠા કારણ કે લોબો સફર કરીને આવ્યા છે એટલે થોડી વાર વીમો ખાવ. હવે આપણે છે ને મેલડીમાના દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરાવી લીધા ને હવે છે ને આ ટુકડી હવે ને હંગાત આપણે જવાનું છે ઘેરે. હવે ઓથી ડાયરેક્ટ નીકળી આપણે ઘર બાજુ. હવે છે ને હવે બનાસ નદીની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને હે ને રેતની ડમરીઓ ઉડે છે ને ઘરે પહોંચતા હોય ધોળા ધપ થઈ જવાના ઘરના નહીં ઓળખે કારણ કે ને મેકઅપ એવો ઉડે છે ને કે છોકરા એટલા ધોળા જપ થઈ જાય શિયાળાની શરૂઆત તો હવે ધીરે. આ દો ખાલી તમે બાકી નદીનો મેકઅપ પાર્ક કરીને અમે આવી ગયા સતરાડા અને સૌત્રાડાની અંદર આવ્યા છે અમે ગૌશાળાની અંદર. અને છે ને ઓય આગળ છે ને ઓય આવવાનું કારણ એમ છે કે ભરતભાઈ છે ને એક દાડો રોધડીનું બચ્ચું છે ને બચાવીને લઈને આવ્યા હતા એટલે અમે એને જોવા આવ્યા કે ચમચી ચી હાલતમાં છે ચી બચ્યું હતું. આવ્યું એક તો આ રહ્યું પણ આ તો તાજું લાગે છે આવેલું હોય અને કદાચ સામો થઈ ગયો તો સોડી કરવું હોય ને એવું હોય તો એ રીતનું પણ હોઈ શકે નહીં. કાબે આઠો પણ આ તો નહીં હોય લગભગ આયરું દેશે કદાચ. આપણે હમણાં વાત કરી કે ભરતભાઈ જે રોધડીનું બચ્ચું લઈને આવ્યા હતા ને એ બધું સાદું થઈ ગયું એટલે એને હે ને જંગલમાં છોડી મેળ્યું. સતરાડા ગૌશાળાની અંદર હે ને દરેક પશુની પક્ષીની બધી સેવા ઉપલબ્ધ છે, મતલબ બધાની સારવાર કરે છે. જો આ સાઈડ રોજડીનું બચ્ચું એક ગાય છે, મરઘા આ સાઈડ નાના ગલુડિયા પણ છે, બરાબર ને. તો આ રીતે છે ને આ ભાઈ આપણે સેવા કરે છે ગૌશાળાની. જય ગૌ માતા. તો મિત્રો હું છું ગામ સતરાણાથી ગૌ સેવક શ્રી સોલંકી સંજુભા. તો મિત્રો અહીંયા અમે બધા જીવોની સેવા કરીએ છીએ ને ખાસ કે અહીંયા આપણે અન્ય જીવોની સેવા કરીએ છીએ પણ આપણે લોક સેવાથી સેવા ચાલુ છે. 10-20 રૂપિયાથી જ આપણા જે પણ ગૌશાળાનું નિર્માણ કરીએ છીએ. તો ખાસ અમારા આજે હિતેશભાઈ આવે છે તો તમે પણ ગૌશાળાની આપણે રિઝલ્ટ મારી શકો છો. આપણે અન્ય જીવોની સેવા કરીએ છીએ અને ખાસ કે આપણા બધા ભાઈઓના સાથ સહયોગથી આપણે ઘણું બધું ગૌશાળાનું નિર્માણ કરવાનું છે. તો હિતુભાઈ પણ ખાસ સાથ સપોર્ટ ફૂલ આપ્યો છે તો તમે પણ આપો. બીજું હિતુભાઈ બોલશે. હા તો તમારી આજુબાજુ કોઈ પણ એમ કે આ રીતે પશુ હોય બરાબર ને કે પ્રોબ્લેમ હોય તો તમે છે ને સતરાડા તમારે કોલ કરવાની પણ જરૂર નહીં રહે અને ડાયરેક્ટ તમે સતરાડા આવી જાતો. નદીની આપણે પાળને જોડે જ છે, મતલબ ગૌશાળા ત્યાં આગળ તમે અવશ્ય આવજો. તો ફાઇનલી છે ને આપણે પહોંચી જતા ભીલડીને આવી ગયા સધી પાર્લર આગળ ને આ બધા લોકોની એવી ઈચ્છા છે કે મંચુરિયન ખાવ. શું ખાવાનું છે? હા તો હે ને મંચુરિયન ખાવાની ઈચ્છા છે ને હવે આપણે તો ખાવાનું તમને ખબર છે કે કોઈ દાડો ના પાડતા નથી. એનો દાદા કોણ છે? એ મારા બેટા મારા ઉપર નાખ્યું બધું એવું એને તો ખાવું હેડો તો ભૂખ નહીં આપણે લેડ. તો બીજું શું કરે અડધા કાઢીને અડધા ગાર્ડન કરીને પૂરું કરે. ગરીબ લોકોની મંચુરિયન ડીશ આવી ગઈ ને મારી આવી ગઈ છે. એટલે સંજય છે ને એને મંચુરિયન ભાવતું નથી એટલે છે ને એટલા પૈસાનો બચાવ કર્યો. શું ખાધું તે? પકોડી ખાઈને આવ્યો. તો પકોડી ખાઈને આવ્યા ને આપણે ખાવાનું છે મંચુરિયન, બરાબર. તો આપણે ને ફટાફટ હવે આરોગવાનું શરૂઆત કરો. પહેલી વખત પૈસા કાઢ્યા ને ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે ને આગળ થાય ને મારી બાઈ ની પણ આવી
એને ખાવાનું હવે તૈયારી કરી હતી. તારે નહીં ખાવાનું મારે નહીં ખાવાનું, એમ આવું. કારણ કે હે ને આપણે નાસ્તો કરીને આયા, મંચુરિયન ખાઈને આયા, તમને ખબર હશે, એટલે આપણે ઘેર જ નહીં હારું ખાવાનું. હારું ખાઈને આયા, હારું હારું ખાઈને આયા છે ને મને આવું ખવડાવે. તે આ હારું છે કે ઘરનો ખાવા જેવો તો ઘરનો ખાવા છે. આ તો અમારે અહીંયા વરસતા ભૂખ લાગી, બધાને ઈચ્છા થઈ એટલે ગાધો ના કામે થાય ને અહીંયા ખાઈને આવવાના હતા. એટલે અહીંયા ખાઈને આવવાના છો તો ઘરે જ ખાવાના હતા. અમારે મંચુરિયન લાવે ને, અમારે મંચુરિયન લઈને આવે કે શેલા આવે ને શેલા મંચુરિયન લે નો માથું બોલા તો હું લઈને આવું કાલ. બોલ દે વળી. મંચુરિયન પટી ગયું તો. આજે છે બીજો દાડો અને અત્યારે વાગ્યો છે 1 અને અત્યારે છે ને મારે જવાનું છે લાખણી, કારણ કે હે ને એક દોસ્તને થોડું શૂટ કરવાનું છે, એટલે આપણે ત્યાં જવાનું છે હેલ્પ કરવા માટે, એટલે આપણે ત્યાં જઈને મળીએ. તો આપણે હે ને ફાઇનલી પહોંચી ગયા છે આનંદભાઈના મેડિકલ સ્ટોર ઉપર, અને આ રહ્યા આનંદભાઈ. અને હે ને જેનો હું બિગ ફેન છું ને એ મિત્રને હું તમને મળાવું. હે ને બાકી આ મોણા એટલો મોજીલો હે ને. મિત્રો, આજે અમારી શિવશક્તિ મેડિકલ સ્ટોરે ગુજરાતનું ખાસ ગૌરવ એવા મુકેશપુરી બાપજી તમે જોઈ શકો છો. એમની સામે બેઠા છે અમારા શ્રી હિતેશભાઈ, જેમનો હું ગણી લો ને બિગ કહેતા સૌથી મોટો ફેન હું જ છું. પંખો જોયો તો મિત્રો, હિતેશભાઈને આપણે અત્યારે થોડા ઘણો નાસ્તા પાણી કરાવશું. તો ચાલો જઈએ. ટણાણણ એડો ને એડો નાસ્તો કરવાનો છે ને હિતેશભાઈ તમારે? નાસ્તો કરે ને એટલે આવ્યો છે ને, હવે હું નાસ્તાની ના પાડું તમને ખોટું લાગે. તો હિતેશભાઈ, તમે અમારું 70 કરોડનું માઇક યુઝ કર્યું, તમને કેવું લાગ્યું? માઇક મોઘું છે, મારા તો હાથે ધ્રુજે છે, અડતા પડવાની બીક વધારે લાગે. ના ના, નહીં પડે ને, પડી જશે તો વધો નહીં. ગોડિયા તારાથી ચા થોડું છે, વધારે તો ના કહેવાય. તો થોડા દાડા લઈ દો વાપરવા. બીજું તો શું કહું, આ તારે જોઈએ જ લઈ જા, તારા માટે છે ના પાડી દે. ઘરે પડ્યું ને ડિજીટેકનું બીજું. આનંદભાઈના ઘરે ગયા હતા ને થોડું શૂટ હતું ને કમ્પ્લીટ કરી વાળ્યું છે, અને હવે અમે બે ભાઈ જાઓ સજાવાનું લાખણી જઈએ પછી હિતાન પસાડતા આવું ઘરે. બરોબર. તો મને આ પસાડવા આવશે થોડી વાર એટલે ક્યારે